વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પાઈ ઇલેક્ટ્રોનના સ્થાનાંતર વિશે વાત કરેલી કે પાઈ ઇલેક્ટ્રોન સ્થાનાંતર થાય ત્યારે 4 પ્રકારના ભાગ જોવા મળે છે આપણને. પહેલો તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર. બીજી આપણે જોઈ હતી ઇલેક્ટ્રોમેરિક અસર. ત્રીજી રેઝોનન્સ એટલે કે સંસ્પંદન. અને ચોથી હાઇપર કોન્જ્યુગેશન. તો આજે વાત કરીએ આપણે સહસંયોજક બંધનું વિભાજન, જેમાં બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે, એક સમવિભાજન, એક વિષમ વિભાજન. સમવિભાજન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે અણુમાં પરમાણુનો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત 0 હોય એટલે કે બંધ અધ્રુવ્ય હોય ત્યારે ઉર્જા આપતા એ બંધ તૂટે છે તે ઘટનાને સમવિભાજન કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ, ક્લોરીન અણુ Cl2 અણુ લેવામાં આવે, એને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરે તો મુક્ત મૂલક Cl મળે છે. આપણે એમ કહી શકાય એ રીતના બીજો Cl મળશે, Cl નો મુક્ત મૂલક સંયોજન મળે છે. તો મુક્ત મૂલક સંયોજન મળે છે, Cl ઉપર શું થાય છે એ પણ જોઈએ વ્યવસ્થિત રીતે. Cl વચ્ચે આ સિંગલ બંધ છે, સૂર્યપ્રકાશની હાજરીમાં અહીંયા ઇલેક્ટ્રોને ભાગીદારી કરેલ છે, ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રેક થાય છે, એક ઇલેક્ટ્રોન આને મળે છે ને એક ઇલેક્ટ્રોન આને મળે છે, એટલે Cl ડોટ મળે છે. તો આને કહેવાય ફ્રી રેડિકલ ધરાવતા તત્વો. તો સમવિભાજન વિશે ખ્યાલ આવી ગયો હશે. પરંતુ જે ઉત્પન્ન થાય છે મુક્ત મૂલક સંયોજન, જો કાર્બન હશે તો કાર્બન મુક્ત મૂલક કહેવાય, અને એ મુક્ત મૂલક સંયોજન અતિ અસ્થાયી છે. તે ત્વરિત કોઈ પણ એને પાસે આવશે એની સાથે પ્રક્રિયા કરી લેશે. હવે આલ્કિલ મુક્ત મૂલકોના વર્ગીકરણમાં 3 વિભાગ કરવામાં આવે છે. એક પ્રાથમિક મુક્ત મૂલક, દ્વિતીયક મુક્ત મૂલક અને તૃતીયક મુક્ત મૂલક. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક મુક્ત મૂલક કોને કહેવાય? તો એની વાત કરીએ. પ્રાથમિક મુક્ત મૂલક એટલે જે મુક્ત મૂલક પરમાણુ છે એની સાથે એક આલ્કાઇલ ગ્રુપ હોય, મિથાઇલ ગ્રુપ હોય, તેને પ્રાથમિક મુક્ત મૂલક કહેવાય. આ મુક્ત મૂલક સાથે 2 આલ્કાઇલ ગ્રુપ એટલે કે 2 મિથાઇલ ગ્રુપ છે તો એને ઓલરેડી દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય. આ મુક્ત મૂલક સાથે 3 આલ્કાઇલ ગ્રુપ છે, CH3 છે અહીંયા, તો એને તૃતીયક પ્રકારનો કહેવાય. મતલબ આ રીતના છે CH3 C ડોટ CH3, નીચે પણ CH3. સમજાય છે? તો આ તૃતીયક મુક્ત મૂલક છે. હવે વાત કરીએ આગળ. પ્રાથમિક મુક્ત મૂલક, દ્વિતીયક મુક્ત મૂલક, તૃતીયક મુક્ત મૂલકનો સ્થિરતાનો ક્રમની વાત કરીએ, જે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સમજાવી શકાય છે. પરંતુ હું તમને કહું, કોઈ પણ પદાર્થની સ્થિરતા નક્કી કરવી હોય તો પહેલાં ચાર્જ હોય એ ચાર્જ ઓછામાં ઓછો થાય એ કરો તો સ્થિરતા વધી જવાની. ધારો કે અહીંયા બંધ બનીને અષ્ટક રચના પ્રાપ્ત કરી હતી અને બંધ તૂટ્યો એટલે અષ્ટક રચના અપૂર્ણ થઈ ગઈ. એક ઇલેક્ટ્રોનની એને જરૂર છે, જો એક ઇલેક્ટ્રોન મળી જાય તો એ સ્થિર થઈ જાય. તો સ્વાભાવિક છે કે CH3, પહેલાં તો હું આનું ઉદાહરણ લઉં, CH3 C ડોટ એની સાથે H છે, ચેક કરો. હવે હું તમને એમ કહું કે અહીંયા H છે, સમજો અહીંયા ડોટ છે, આ H માનો સિગ્મા બંધ છે, બ્રેક થશે મુક્ત મૂલક દ્વારા. તો H ડોટ છે ફરતો ફરતો અહીંયા આવે થઈ જાય, તો નવું સંયોજન શું મળશે? CH આ બાજુ, CH અહીંયા ડોટ અને CH2 મળશે. તો આ ઘટનાને આપણે શું કહી શકાય? કોન્જ્યુગેશન, હાઇપર કોન્જ્યુગેશન દ્વારા થયું. પરંતુ આપણે એમને પણ સમજી શકીએ છીએ આ અસર દ્વારા. સમજીએ, અહીંયા H છે, H છે,
આપણે ભણી ગયા આલ્કાઇલ ગ્રુપ છે એ કઈ અસર દર્શાવે છે? પ્લસ આઈ અસર દર્શાવે છે. પરંતુ અહીંયા પ્લસ આઈ અસર છે એ કેવી છે? ઓછી છે. હાઇડ્રોજનની કેવી છે? ઓછી, CH3 કરતાં. અહીંયા ડોટ છે તો ઇલેક્ટ્રોન થોડા થોડા આપે છે બધાએ કે ભાઈ હું આપું, ચલો ઓલો કે હું આપું છે, એટલે જે અહીંયા ઘટતો તો એ પૂર્ણ થઈ જશે, એટલે સ્ટેબલ થઈ છે. સમજાય છે? પણ આ ત્રણમાંથી કોણ વધુ સ્ટેબલ છે? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. તો યાદ રાખજો, અહીંયા ચેક કરીએ. CH3 C ડોટ, અહીંયા CH3, અહીંયા H. હવે ધારો કે ઓલામાં CH3 હતા એ તો અહીંયા એની જગ્યાએ ડબલ થઈ ગયા, તો ડબલ ઇલેક્ટ્રોન આપશે, તો અહીંયા ચાર્જ ડબલ થશે, ઘટે છે. તો આપણે એમ કહી શકાય કે ભાઈ અહીંયા ઓલરેડી આના કરતાં વધુ સ્ટેબલ છે. કોના કરતાં? પ્રાથમિક કરતાં વધુ સ્ટેબલ છે, કારણ કે ચાર્જમાં ઘટાડો કરે છે. ચલો વ્યવસ્થિત રીતે સમજાવો. કદાચ આમાં ન સમજ પડતી હોય તો આ કાલ્પનિક વસ્તુ છે, સમજવા જેવી વસ્તુ છે, પરંતુ એક ઉદાહરણ દ્વારા સમજાવું તમને. ધારો કે મારે 50 રૂપિયાની જરૂર છે. કેટલા? 50 રૂપિયા. CH3 હંમેશા 10 રૂપિયા જ આપી શકે, હાઇડ્રોજન હંમેશા 5 રૂપિયા જ આપી શકે. આ પોઈન્ટ યાદ રાખજો. મારે જોઈએ જ કેટલા? 50. ચલો, તો સૌથી પહેલાં વાત કરીએ CH3 C ડોટ H અને H. આ 10 રૂપિયાને આપશે, આ 5 રૂપિયા આપશે, આ 5 રૂપિયા આપશે, એટલે ટોટલ કેટલા થયા? 20. મારે જોતા હતા કેટલા? 50. થોડાક ઓછા થયા, જરૂર હતી એના કરતાં થોડાક મને મળી ગયા, એટલે થોડુંક આમ રાહત થઈ. ચલો એના પછી વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, CH3 CH3 અને અહીંયા H. આ 10 રૂપિયા આપે છે, આ 10 રૂપિયા આપે છે, અને આ 5 રૂપિયા, એટલે ટોટલ કેટલા થયા? 25 રૂપિયા. ઓલાએ મને 20 રૂપિયા આપ્યા, તાણે કેટલા આપ્યા? 25. મારે જરૂર હતી 50ની. ચલો ઓલા કરતાં તાણે વધુ આપ્યા, ફાઇનલ થયું, એટલે મોસ્ટ સ્ટેબલ થયું એની વાત છે. ચલો હજી વાત કરીએ. CH3 CH3 CH3. સમજાય ને? આ 10 રૂપિયા આપશે, આ 10 આપશે, આ 10 આપશે, તો 30 મળ્યા. તો કહેવાનો મતલબ એ છે કે પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં સ્ટેબિલિટી વધતી જાય છે. પૂરેપૂરો સ્ટેબલ નથી થતો, પણ સ્ટેબિલિટી કેવી થાય છે? વધે છે, સ્થિરતા વધે છે. તો યાદ રાખજો, મુક્ત મૂલકની સ્થિરતાનો ક્રમ યાદ રાખજો. પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં સ્થિરતા વધે. મેં પૈસાવાળી વાત કીધી, એ લખવાની કંઈ નથી, પણ યાદ રાખજો, ખાસ આ સમજવાની વાત છે. આ એક ઉદાહરણ આપ્યું મેં સમજૂતી માટે. ચલો એના પછી વાત કરીએ. વિષમ વિભાજન કોને કહેવાય? તો વિદ્યુત ઋણતાના તફાવત ધરાવતા અણુમાં જ્યારે બંધ તૂટે છે ત્યારે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ ઇલેક્ટ્રોન, બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરે છે, નેગેટિવ ચાર્જ બનાવે છે, અને ઓછો વિદ્યુત ઋણમય એટલે કે વધુ વિદ્યુત ધનમય પરમાણુ ઇલેક્ટ્રોન દાન કરીને પોઝિટિવ ચાર્જ બનાવે છે. આ ઘટનાને વિષમ વિભાજન કહેવાય છે. તો ઉદાહરણ તરીકે આપેલ છે મિથાઇલ ક્લોરાઇડ. આ મિથાઇલ ક્લોરાઇડને ધારો કે આ રીતના આપેલ છે વ્યવસ્થિત રીતે દોરીએ. CH અહીંયા આપેલ છે, H અહીંયા આપેલ છે, Cl અહીંયા આપેલ છે. આની વિદ્યુત ઋણતા વધુ છે, આપણે જાણીએ છીએ. આની કેટલી છે? 3 છે. કાર્બનની 2.3ની આસપાસ છે. તો આના કરતાં વધુ છે, એટલા માટે આ શું કરશે? ઇલેક્ટ્રોન, બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરે, તો માઇનસ ડેલ્ટા આ શું થઈ જાય? પ્લસ ડેલ્ટા. પણ હવે જોઈએ ઉર્જા આપી તો આ બંધ તૂટે છે કોની વચ્ચે? CCl વચ્ચેનો. તો આ ઇલેક્ટ્રોન મેળવી લે એટલે નેગેટિવ ચાર્જ, બરાબર. અને આ કાર્બન શું બનશે? પોઝિટિવ ચાર્જ. ખ્યાલ આવે છે? તો પોઝિટિવ ચાર્જ બનતો હોય તો કાર્બન કેટાયન, અને જો કાર્બન નેગેટિવ ચાર્જ બનાવતો હોય, ઉદાહરણ તરીકે લઈએ, ધારો કે CH લઈએ અહીંયા, તો અહીંથી બંધ તૂટે છે. એ તમને એમ કહી દો કે અહીંયા આ બંધ તૂટે તો કાર્બન નેગેટિવ ચાર્જ, હાઇડ્રોજન રિમૂવ થશે, તો C- બનશે, અહીંયા H અને H પોઝિટિવ બનશે. વિદ્યાર્થી મિત્રો, તો આને કાર્બન એનાયન કહેવાય, અને કાર્બન કેટાયન કહેવાય, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો. તો આ થઈ આપણે એમ કહી શકાય કાર્બન કેટાયન અને કાર્બન કેનાયન. હવે કાર્બન કેટાયનની સ્થિરતાની લગતી વાત કરીએ અને કાર્બન એનાયનની સ્થિરતાને લગતી વાત કરીએ, તો સૌથી પહેલાં વાત કરીએ કાર્બન કેટાયન. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે,
ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. કાર્બન કેટાયનની સ્થિરતા નક્કી કરવા માટે ખાસ ધ્યાનમાં રાખજો, જો તમારી ઉર્જા વધુ હોય, ભાર વધુ હોય, તેમ સ્થિરતા ઓછી થઈ જશે. કાર્બનની કેટાયનની સ્થિરતા હંમેશા પ્લસ આઈ સમૂહની સંખ્યા ઉપર આધાર રાખે છે. જેમ પ્લસ આયસર વધુ તેમ સ્થિરતા વધુ, જેમ માઇનસ આયસર વધુ તેમ સ્થિરતા ઓછી. એટલા જ માટે મેં પ્લસ આયસર અને માઇનસ આયસરનો ક્રમ યાદ રાખવાનો કીધો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ. ધારો કે એક ઉદાહરણ આપેલું છે, અહીંયા સ્થિરતાનો ક્રમ વાત કરેલી છે. પ્રાથમિક કાર્બન કેટાયન કોને કહેવાય? આપણે ઓલું પ્રાથમિક મુક્ત મૂલક હતું, અહીંયા પ્રાથમિક કાર્બન કેટાયન કોને કહેવાય? તો વ્યાખ્યા નક્કી કરીએ આપણે. કાર્બન પોઝિટિવ સાથે એક આલ્કાઇલ ગ્રુપ હોય તો એને શું કહી શકાય? પ્રાથમિક કાર્બન કેટાયન. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ કાર્બન કેટાયન સાથે બે આલ્કાઇલ ગ્રુપ હોય, બે આલ્કાઇલ અથવા બે મિથાઇલ ગ્રુપ હોય તો એને શું કહી શકાય? દ્વિતીયક કાર્બન કેટાયન. તૃતીય કાર્બન કેટાયન કોને કહેવાય? કે એની સાથે કાર્બન કેટાયન સાથે 3 મિથાઇલ ગ્રુપ આવેલા હોય તો એને શું કહેવાય? તૃતીયક કાર્બન કેટાયન. સમજાય છે? તો આ થઈ વાત. હવે પ્રાથમિક કાર્બન કેટાયન કરતાં દ્વિતીયક કરતાં તૃતીયક કાર્બન કેટાયનની સ્થિરતા વધુ છે. કારણ પણ આપણે બતાવી, મેં અગાઉ પણ ચર્ચા કરી હતી. હંમેશા યાદ રાખજો, કાર્બન કેટાયન હોય કે કાર્બન એનાયન હોય, એના ઉપરનો કાર્બન કેટાયનનો પોઝિટિવ ચાર્જ જેટલો ઘટે, ચાર્જ જેટલો ઘટે એટલી સ્થિરતા વધે. તો ચાર્જ ઘટવો જરૂરી છે. ચાર્જ ઘટવા માટે આપણે ઉદાહરણ લઈએ. પહેલાં તો સૌથી પહેલાં હું 3 સંયોજકતા લઉં. અહીંયા CH3 એનું એ જ ઉદાહરણ પૈસાવાળું લઈએ આપણે. 50 રૂપિયા મારે જોઈએ છે. પોઝિટિવ ચાર્જ છે, ઉણપ છે, ખાલી કોક લઈ ગયું મારી પાસેથી 50 રૂપિયા, બરાબર. આગળ નેગેટિવ ચાર્જ, 50 રૂપિયાની જરૂર છે. તો આ બંને ત્રણે શું આપશે? 10 10 10 30 રૂપિયા આપ્યા. એ રીતના વાત કરીએ તો CH3 અહીંયા H અને મને 20 જ રૂપિયા આપ્યા. તો મને સ્ટેબલ કોણ આપે છે? આ તૃતીયક પ્રકારનું વધુ એ આપે છે, એટલે સ્થિરતા એની વધુ છે દ્વિતીયક કરતાં. એ જ વસ્તુ વાત કરીએ અહીંયા CH3 અહીંયા 25 રૂપિયા, 5 રૂપિયા હતા એટલે અહીંયા H અને અહીંયા H. તો મને બધાની આઈ અસર છે, પ્લસ આઈ અસર જ છે, યાદ રાખજો. તો આ મને કેટલા આપે છે? ત્રણેય ભેગા થઈને CH3 2H, તો આપણને 20 રૂપિયા આપે છે. તો આમ જોવા જઈએ તો 20, 25 અને 30 તરફ જઈએ, જે વધુ આપે એની સ્થિરતા વધે. યાદ રહેશે? પણ આ ક્યારે થાય? પ્લસ આયસર ખબર હોય તો. મિથાઇલ ગ્રુપ પ્લસ આયસર આપે છે. તો આના ઉપરથી આપણે 4 ભાગ, આપણને આ તો ખબર પડી ગઈ. હવે CH3 પ્લસની વાત કરીએ, જો તો 15 રૂપિયા જ આપે છે, સૌથી ઓછો થઈ ગયો. નોર્મલથી તૃતીયક તરફ જતાં હંમેશા સ્થિરતામાં શું થાય? કાર્બન કેટાયનની સ્થિરતામાં વધારો. તો બસ આ રીતના પ્રશ્નો સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. સ્થિરતાને રિલેટેડ પ્રશ્નો પૂછાય છે. હજી વાત કરીએ કેટલાક સ્થિરતાને લગતા. મેં કાર્બન કેટાયનના સ્થિરતાને લગતો એક ક્રમ આપ્યો છે, એ તમારે યાદ રાખો, જેથી તમને એક્ઝામની અંદર ડાયરેક્ટ મદદ મળે કોની સ્થિરતા વધુ છે. બાકી તમે ઓલરેડી વિચારવા જશો તો બહુ વાર લાગશે. ટ્રોપોલિયમ આયન છે, પછી આપણે એમ કહી શકાય પ્રોપીન પ્લસ ચાર્જ ધરાવતો આયન છે. પછી આપણે એમ કહી શકાય ટ્રાયસાયક્લો પ્રોપેન આયન છે, કાર્બન કેટાયન ધરાવતો આયન છે. ત્યારબાદ વાત કરીએ ટ્રાયફિનાઇલ મિથાઇલ એનાયન છે. પછી ડાયસાયક્લો મિથાઇલ એનાયન છે. પછી આપણે એમ કહી શકાય કેટાયન છે, મિથાઇલ કેટાયન છે. કાર્બન કેટાયન પણ બોલી શકાય. ડાયફિનાઇલ કાર્બન કેટાયન છે. સાયક્લોપ્રોપાઇલ કાર્બન કેટાયન છે. ટ્રાયમિથાઇલ કાર્બન કેટાયન એના પછી આપણે એમ કહી શકાય ફિનાઇલ કાર્બન કેટાયન, એલાઇલ કાર્બન કેટાયન, ડાયમિથાઇલ કાર્બન કેટાયન,
ઇથાઇલ કાર્બન કેટાયન, મિથાઇલ કાર્બન કેટાયન, ઇથિન કાર્બન કેટાયન, ફિનાઇલ કાર્બન કેટાયન, લાસ્ટમાં આલ્કાઇન કાર્બન કેટાયન, ઇથાઇન કાર્બન કેટાયન તરફ જતાં ક્રમશઃ સ્થિરતામાં ઘટાડો થાય છે. કેવી રીતના? તે આપણે આ પોઈન્ટ તો આપણે ભણ્યા હતા. હવે સરખામણી બધાની આ ક્રમ યાદ રાખજો, ખાસ અગત્યનો છે. આગળ ચર્ચા કરીએ કેવી રીતના. તો સૌથી પહેલાં મેં 3 ઉદાહરણ આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. અહીંયા 3 ઉદાહરણ છે. CH2 ડબલ બોન્ડ CH2+. પછી તમે જવાબ નહીં જોતા, તમે વિચારો કે એની સ્થિરતા કેવી રીતના નક્કી થઈ. તો સૌથી પહેલાં હું તમને કહું, CH2 ડબલ બોન્ડ CH2 પોઝિટિવ. તમે ચેક કરો, હંમેશા યાદ રાખજો કે કાર્બન કેટાયન છે એનો પડોશી કાર્બન જો sp અથવા sp2 સંકરણ ધરાવતો હશે તો એ પાઈ ઇલેક્ટ્રોનનું પોતાની તરફ એટ્રેક્શન કરશે. અને આ એટ્રેક્શન થાય તો પોઝિટિવ ચાર્જ ક્યાં બની ગયો ચેક કરો. CH2 પોઝિટિવ CH ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2. ચેક કરો અહીંયા ખાસ પાઈ ઇલેક્ટ્રોનનું શું થયું સ્થાનાંતર. તો આ ઘટનાને શું કહેવાય? રેઝોનન્સ. મેં કોઈ પરમાણુને ચેન્જ નથી કર્યો, તો આ રેઝોનન્સ એટલે સંસ્પદન થયું. ચલો યાદ રહેશે. બીજો પોઈન્ટ આપણે એમ કહી શકાય, ચલો CH3 CH2 પોઝિટિવ. ચેક કરજો, ખાસ ધ્યાનમાં રાખજો. આમાં ચેક કરો વિદ્યાર્થી મિત્રો, તો એ પોઝિટિવ ચાર્જ છે એની સાથે કોઈ ડબલ sp3 સંકરણ ધરાવતો પરમાણુ છે, કોઈ એની અંદર sp2 છે જ નહીં. તો મતલબ આલ્કાઇલ ગ્રુપ થઈ ગયો આખો. એ આલ્કાઇલ ગ્રુપ પોઝિટિવ ચાર્જમાં શું આપી શકે? તો પ્લસ આઈ ઇફેક્ટ. યાદ રાખજો કે એ આપે પ્લસ આઈ ઇફેક્ટ. ચલો એના પછી વાત કરીએ. CH2 ડબલ બોન્ડ CH2 આ ત્રીજો પોઈન્ટ આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, પોઝિટિવ ચાર્જનો પડોશી કાર્બન તો sp3 છે, પણ એનો પડોશી કાર્બન શું છે? ઓલરેડી દ્વિબંધ. તો આ સમૂહ છે એલાઇલ ગ્રુપ છે અને એ અસર દર્શાવે છે આલ્કિનાઇલ ગ્રુપ છે. એ હંમેશા આપણે એમ કહી શકાય ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તો આ ઇલેક્ટ્રોન આપણે એમ કહી શકાય અહીંયા આવશે. તો અહીંયા પોઝિટિવ હતો, વધુ ખાલી જશે એટલે વધુ પોઝિટિવ થશે. સિમ્પલ શબ્દોમાં સમજો કે મારી પાસેથી એક 50 રૂપિયા તો લઈ ગયો. હવે મારો પડોશી છે એની પાસેથી ઓલરેડી 20 રૂપિયા માંગે છે. આ 20 રૂપિયા આ જે હું ઠીક કરું છું એ 20 રૂપિયા આની પાસેથી માંગે છે. તો 20 રૂપિયા આપે છે અને 20 રૂપિયા આપ્યો તો આ ખાલી થઈ ગયો. ભાઈ આ કંઈક હું મારી પાસે 20 રૂપિયા તો હું પડોશી પાસેથી લઈ લઉં, તો એ આની પાસેથી ખેંચે. અહીંયા 50 હતા એની જગ્યાએ શું થઈ ગયા? 70 રૂપિયા. તો અહીંયા યાદ રાખજો, મેં તમને કીધું કાર્બન કેટાયનની સ્થિરતા હંમેશા ચલે છે પ્લસ આઈ અસર, પ્લસ હાઇપર કોન્જ્યુગેશન. આ ઉપરાંત વાત કરીએ તો પ્લસ આર અસર, પ્લસ એમ અસર. ઉપરાંત વાત કરીએ તો ધ્યાનમાં રાખજો અહીંયા આ 3 હશે એમાં વધશે. તો પ્રાયોરિટી કોને આપીએ? તો હંમેશા યાદ રાખજો રેઝોનન્સવાળો હંમેશા સ્થિર હશે. આ કન્ડિશનમાં ધ્યાનમાં રાખજો. બીજા નંબરમાં હાઇપર કોન્જ્યુગેશન, બરાબર. અને લાસ્ટમાં પ્લસ આઈ અસરની સરખામણી કરવી. આઈ અસર પછી જોવું સ્થિરતા માટે કાર્બન કેટાયનમાં. તો સૌથી પહેલાં આ 3 સ્ટ્રક્ચરમાંથી જોઈએ. અહીંયા પ્લસ આર મળ્યું, અહીંયા પ્લસ આઈ મળ્યું ને માઇનસ આઈ મળ્યું. તો પહેલાં જોવામાં શું આવે છે? આર મોસ્ટ સ્ટેબલ હોય હંમેશા, યાદ રાખજો. બીજો પોઈન્ટ આઈ અસર જોઈએ, પણ આઈ અસરમાં એક પ્લસ આઈ છે ને એક કેવી છે? માઇનસ આઈ અસર. તો પ્લસ આઈ અસરના સપ્રમાણમાં સ્થિરતા વધે અને માઇનસ આઈ અસરમાં શું થાય છે? સ્થિરતા ઘટે. એટલા માટે ઘટતો ક્રમ આપેલ છે સ્થિરતાનો. આ ધ્યાનમાં રાખજો. 1 કરતાં 2, 2 કરતાં 3ની સ્થિરતા ઓછી થાય છે. હજી ખ્યાલ ન આવ્યો તો હજી એક ઉદાહરણ લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આને થોડુંક મોટું કરીએ. જોઈએ અહીંયા તમે જોશો તો ઓલરેડી આ પોઝિટિવ ચાર્જ છે. એ પોઝિટિવ ચાર્જ સાથે મેં તમને કીધું તો એ પ્રમાણે શું છે? sp2 હોય તો શું થાય? પાઈ ઇલેક્ટ્રોન આપે. તો વાત સાચી. બીજી વસ્તુ શું છે કે આ 2 આઈ અસર દર્શાવે છે. તો 2 મિથાઇલ ગ્રુપ કેવા છે? અહીંયા 2, એક નહીં, 2 મિથાઇલ ગ્રુપ શું કરે છે? પ્લસ આઈ અસર આપે છે, બરાબર. પ્લસ આઈ અસર આપે છે, સોરી ત્યાં નહીં, આ તો આ બાજુનું છે. શું આપ્યું છે અહીંયા? 2
CH3 ગ્રુપ કયા આપે છે? પ્લસ આયસ. અને એક શું જોવા મળે છે? રેઝોનન્સ. એ ફાઇનલ થઈ ગયું. ચલો, પોઝિટિવ ચાર્જ છે, પડોશી કાર્બન કયો છે? sp2. તો રેઝોનન્સ જોવા મળશે, પણ અહીંયા કેટલો છે? પ્લસ એક જ આય અસર દર્શાવે છે. તો એક જ આય અસર દર્શાવેલ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એના પછી વાત કરીએ. ચલો, છેલ્લો પોઈન્ટ. આની અંદર ચેક કરો, આની પાસે ઓલરેડી sp2 સંકરણ ધરાવે છે, એટલે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જશે પોઝિટિવ ચાર્જ, એટલે પોઝિટિવ ચાર્જમાં ન્યુટ્રલ થશે. પરંતુ અહીંયા ખાલી રેઝોનન્સ દર્શાવે છે. તો સૌથી પહેલાં બધામાં રેઝોનન્સ તો છે જ. ચેક કરો, બધામાં SBr લખે છે. તો મેં તમને કીધું એના પછીનો પોઈન્ટ શું ધ્યાનમાં રાખવામાં છે? હાઇપર કોન્જ્યુગેશન. અહીંયા હાઇપર કોન્જ્યુગેશન જેવી બાબત છે નહીં. અને ત્રીજો પોઈન્ટ આપણે એવું જોવાનું છે, આઈ અસર. આઈ અસર અહીંયા પ્લસ 2 મિથાઇલ ગ્રુપની અહીંયા વધુ રૂપિયા આપે છે. જો પોઝિટિવ ચાર્જમાં અહીંયા કેવા રૂપિયા આપે છે? ઓછા. તો ઓછો એ ઓછો સ્ટેબલ. તો મોસ્ટ સ્ટેબલ કયો થઈ ગયો? આ. પછી આ અને પછી આ. સમજાય ને? જે સરખું હોય એને ધ્યાનમાં લેવાનું જ નથી, જે સરખું ન હોય એને ધ્યાનમાં લેવાનું છે. ત્રીજો પોઈન્ટ એક ક્રમ આપી દીધો છે, ટ્રાયફિનાઇલ કાર્બન કેટાયન, એના કરતાં ડાય. ચેક કરીએ આમાં કેમ આ રીતના નક્કી કર્યું. આ ત્રણની વાત કરીએ પહેલાં. ચલો વિદ્યાર્થી મિત્રો, આ બેન્ઝીન રિંગ છે, એના ઉપર કાર્બન કેટાયન છે. ચલો થોડુંક આને ઇરેઝ કરી નાખીએ, સમજીએ. અહીંયા ઓલરેડી દ્વિબંધ છે. હવે જોઈએ, આ પોઝિટિવ ચાર્જ છે એટલે રિંગમાંથી શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે. તો અહીંયા શું બનશે? પોઝિટિવ ચાર્જ. ફરીથી આ આવશે તો પોઝિટિવ ક્યાં આવશે? હવે પેરાસ્થાન ઉપર. તો આ આવશે તો પોઝિટિવ ચાર્જ ક્યાં આવશે? અહીંયા દ્વિબંધ બન્યો તો એ આપી દેશે તો પાછો મૂળ અવસ્થામાં પ્રાપ્ત થશે, પણ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. તો ખાલી કાર્બન કેટાયન છે એવા તો કેટલા છે? 3 છે. તો રેઝોનન્સ કેટલું થશે? 3 ગણું એમ કહી શકાય. તો અહીંયા રેઝોનન્સ 3 ગણું થયું. સમજાય છે? ચલો એના પછી વાત કરીએ આપણે. અહીંયા રેઝોનન્સ કેટલા ગણું થયું? 2 ગણું, કારણ કે 2 ફિનાઇલ રિંગ છે. અહીંયા રેઝોનન્સ 1. તો આપણને એ તો ખબર પડી ગઈ કે અહીંયા ઓલરેડી ઇલેક્ટ્રોન મેળવવા આની પાસેથી મેળવી શકો. આની મારી ચોઈસ મળી છે 3 જગ્યાએથી. અહીંયા ચોઈસ કેવી મળી છે? 2 જગ્યાએથી. અહીંયા ચોઈસ કેટલી જગ્યાએથી મળી છે? 1 જગ્યાએથી. એટલે સ્ટેબિલિટીમાં ઘટતો ક્રમ આપેલો છે. સમજાય છે? પછી રેઝોનન્સ આની અંદર જોવા મળે છે. અહીંયા સંસ્પદન સૂત્ર આપણને મળશે ટોટલ 3. આની વાત કરીએ તો આ ઓલરેડી રેઝોનન્સ થાય છે. વાત સાચી તમારી, રેઝોનન્સ છે, પણ અહીંયા એરોમેટિક રેઝોનન્સ છે. એરોમેટિક રેઝોનન્સ હોય ત્યારે મોસ્ટ સ્ટેબલ હોય અહીંયા આના કરતાં. પછી વાત કરીએ આ રેઝોનન્સ કરતાં અહીંયા તમે જુઓ તો અહીંયા કાર્બન કેટાયન છે CH3. તો શું છે? આઈ અસર કેટલી છે? 3. અહીંયા કેટલી હશે? 2 આઈ અસર. અહીંયા કેટલી હશે? 1 આઈ અસર. અહીંયા કેટલી હશે? 1 પણ આઈ અસર નથી. હાઇડ્રોજન હશે પણ 3 હાઇડ્રોજન છે એટલે નોર્મલ આઈ અસર કહેવાય. જ્યારે CH2 ડબલ બોન્ડ C+H તમે ચેક કરો, આ કાર્બન ઉપર અષ્ટક રચના પ્રાપ્ત થઈ નથી. અને બીજી વસ્તુ એ છે કે પોઝિટિવ ચાર્જ અને એની સાથે જો ડબલ બોન્ડ પાઈ ઇલેક્ટ્રોન હોય તો પોતાની તરફ એટ્રેક્ટ કરવાની વૃત્તિ રહેલી છે, પરંતુ અહીંયા હાઈલી અનસ્ટેબલ કહેવાય. યાદ રાખજો, જેમ પાઇબંધની સંખ્યા વધે છે કાર્બન પોઝિટિવ ઉપર, તેમ સ્થિતિમાં શું થાય? ઘટાડો. આ પોઈન્ટ યાદ રાખજો. ચલો હવે અગત્યનો પોઈન્ટ છે આની અંદર આપણે ભણ્યા હતા કે ભાઈ ટ્રાયફિનાઇલ છે. એ ટ્રાયફિનાઇલ કાર્બન કેટાયન છે એની કરતાં CPM એટલે કે ટ્રાય સાયક્લો પ્રોપેન કાર્બન કેટાયન કરતાં ઓછી સ્થિર છે. રીઝન શું? તો રીઝન મેં તમને અહીં આપ્યું છે, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. TCPM ટ્રાયસાયક્લો પ્રોપાઇલ મિથેન કરતાં ટ્રાયફિનાઇલ મિથેનની સ્થિરતા ઓછી છે. કેટલા ગણી સ્થિરતા ઓછી છે? તો 1022 ગણી સ્થિરતા ઓછી છે. એટલે કે આ મોસ્ટ સ્ટેબલ વધુ છે. તો રીઝન શું? તો મેં ઓલરેડી અહીંયા દર્શાવેલ છે કાર્બન કેટાયન છે, ઓલરેડી આ રીતના ગોઠવાય છે, આ રીતના ગોઠવાયેલ છે.
તો શું થાય છે એકચ્યુઅલી એ સમજીએ. ધારો કે આ ઇલેક્ટ્રોન છે, એક ત્રિકોણ દોરીએ એટલે ખ્યાલ આવશે. પહેલી તો વસ્તુ અહીં કાર્બન દોરેલ છે, આ કાર્બન છે, આ કાર્બન છે, સમજાય છે? અહીંયા મેં દોરેલ છે, થોડુંક ઝૂમિંગ કરીએ એટલે ખ્યાલ આવી જશે. ઝૂમિંગ કરીએ, ચલો હવે સમજીએ. જો મેં ત્રિકોણ જ છે, કોઈ અલગ વસ્તુ નથી કરી, અને એની સાથે આ કાર્બન કેટાઇન જોડાયેલો છે. તો ચેક કરો, મેં હાઇડ્રોજન મૂકેલા છે. કાર્બન કેટાઇનની પોતાની ખાલી કક્ષક છે, જે મેં પોઝિટિવ ચાર્જ દ્વારા દર્શાવેલી છે. સમજાય છે? હવે શું થાય છે એ વાત કરીએ. અહીંયા બનાના બોન્ડિંગ છે, સાઇડ ઓવરલેપિંગ છે, પણ બનાના બોન્ડિંગ કેવી રીતના? તો આ કાર્બનની ખાલી કક્ષક અહીંયા પડી છે, આ કક્ષકની ખાલી કક્ષક છે, એમની વચ્ચે ભાગીદારી થાય છે, અને એ ભાગીદારી છે એની અંદર લોન પેર ઇલેક્ટ્રોન છે એ અહીંયા ખાલી કક્ષકને આપે છે, અને આ રોટેશન થાય છે. રોટેશન થતું હોય તો આ આવશે તો આનો વારો આવશે અહીંયા જવાનો, આ આવશે તો આનો વારો આવશે. તો મતલબ ચોઈસ મળી રહે છે એ ખાલી કક્ષક કાર્બન કેટાયનને આપવાની ઇલેક્ટ્રોન. તો ચોઈસ મળી રહે એટલા માટે ખાસ ધ્યાનમાં રાખજો, મોસ્ટ સ્ટેબલ છે. વધુ સ્વરૂપમાં દર્શાવીએ, સમજીએ તો આપણે ખાલી ડાન્સિંગ રેઝોનન્સ દ્વારા સમજીએ. સૌથી પહેલાં મેં એક ભાગ લીધો છે, આ કાર્બન કેટાયન છે, આ કાર્બન કેટાયન છે, એનો અડધો ભાગ લીધો છે મેં, સમજ. તો સૌથી પહેલાં અહીંયા આ પોઝિટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવે એટલે રચના કેવી બની ગઈ? આવી. ત્વરિત આ પોઝિટિવ ચાર્જ છે એ કે ભાઈ મારે જોઈએ છે ઇલેક્ટ્રોન ઓલરેડી, તો આ પોઝિટિવ ચાર્જ આ બાજુ ગયો, એની જગ્યાએ આ બાજુથી ખેંચ્યો હોત તો ઇલેક્ટ્રોન તો આ બાજુનું બનત. તો આ એકબીજામાં સતત પરિવર્તનશીલ છે. આ ક્રિયા અને આ ક્રિયા, પગને તમારે એવી રીતના રાખો અને ફાસ્ટ હલાવતા જાઓ તો કેવું લાગે? ડાન્સ કરતું હોય એવું લાગે. તો ડાન્સિંગ રેઝોનન્સ એવું કહે છે કે સંસ્પદન સૂત્ર કરતાં પણ, સંસ્પદન બંધારણ ધરાવતા રેઝોનન્સ કરતાં પણ વધુ સ્ટેબલ છે. તો યાદ રાખજો, સિગ્મા બોન્ડ રેઝોનન્સ પણ તરીકે ઓળખાય છે. એટલે ડાન્સિંગ રેઝોનન્સ જેટલું વધુ હશે એટલું મોર સ્ટેબલ હશે. તો આનું કારણ ખ્યાલ આવી ગયો. તો તમને પૂછી શકે ટ્રાયફિનાઇલ મિથેન કરતાં TCPMની સ્થિરતા વધુ હોવાનું કારણ. તો પહેલું કારણ યાદ રાખજો, મેં તમને કીધું એ પ્રમાણે કે 10:22 ગણું વધુ સ્ટેબલ છે, એની હાઈ ઉર્જા ધરાવે છે, અને બીજું ડાન્સિંગ રેઝોનન્સ. ખ્યાલ આવે છે? તો આપણને આમાં ખ્યાલ આવી ગયો. હવે તમને એક્ઝામની અંદર પૂછી શકે કે ભાઈ આના કરતાં આ કેમ, તો એવી રીતના આના કરતાં આ કેમ એમ પણ પૂછી શકે. તો અહીંયા પણ ડાન્સિંગ રેઝોનન્સ, અહીંયા 2 હતું, અહીંયા કેટલું છે? 3. આના કરતાં આ કેમ? તો આપણે એમ કહીશું કે અહીંયા ડાન્સિંગ રેઝોનન્સ કેવું છે? વધુ છે ફિનાઇલ કરતાં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ આ પોઈન્ટ પૂછાય છે કારણો સાથેના. ચલો હજી વાત કરીએ. મેં બધી જ વાત કરી લીધી છે. કાર્બન કેટાયનની સ્થિરતા કોના સપ્રમાણમાં છે? પ્લસ આઈ ઇફેક્ટના, પ્લસ એમ ઇફેક્ટમાં, હાઇપર કોન્જ્યુગેશનના. કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો માઇનસ આઈ ઇફેક્ટ. માઇનસ આઈ ઇફેક્ટ વધે તેમ સ્થિરતામાં શું થશે? ઘટાડો. માઇનસ એમ ઇફેક્ટ વધે તેમ સ્થિરતામાં ઘટાડો. તો કેટલાક પોઈન્ટો જોઈએ જેના દ્વારા સમજવાની ટ્રાય કરીએ. સૌથી પહેલાં એક ઉદાહરણ આપેલ છે, ઝૂમિંગ કરીએ એટલે ખ્યાલ આવશે. આ બધા પોઈન્ટો યાદ રાખવા જેવા છે, એટલા માટે હું તમને કહું છું, ખાસ ધ્યાનમાં રાખજો. કાર્બન કેટાયનની સ્થિતિ પૂછાય છે. તમે આ 3 સ્ટ્રક્ચર મેં આપ્યા છે, એની અંદર જુઓ શું ફેરફાર છે. એકમાં સિંગલ બંધ છે, એકમાં ડબલ બોન્ડ છે, એકમાં ત્રિબંધ છે, અહીંયા સ્ટેબલ પ્લસ છે. તો મેં તમને કીધું હતું જેમ પાયબંધની સંખ્યા વધે તેમ સ્ટેબિલિટીમાં શું થાય? ઘટાડો. કેમ એવું થયું? તો સંકરણની વાત કરીએ. અહીંયા સંકરણ કયા પ્રકારનું છે? sp3. અહીંયા સંકરણ કયા પ્રકારનું છે? sp2. અહીંયા સંકરણ કયા પ્રકારનું છે? sp. તો કેરેક્ટરની વાત કરવામાં તો હંમેશા યાદ રાખજો, એસ કેરેક્ટરની લાક્ષણિકતામાં શું થાય છે? આનાથી આ બાજુ જતાં વધે છે. જેમ એસ કેરેક્ટર વધે તેમ આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે તો આની સ્ટેબિલિટીમાં શું કરશે? ઘટાડો. એટલા માટે ધ્યાનમાં રાખજો. ચલો એના પછી વાત કરીએ. બીજું એક ઉદાહરણ આપેલ છે મેં, તમને દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો, થોડુંક ઝૂમિંગ કરીએ એટલે ખ્યાલ આવે. તો યાદ રહેશે, કાર્બન કેટાયનમાં sp3 સંકરણ ધરાવતું હશે તો એ કરતાં sp2 અને sp2 કરતાં spનું સંકરણ ધરાવતા કાર્બન કેટાયનની સ્થિરતા કેવી થશે? ઓછી. આ યાદ રાખજો.
હવે વાત કરીએ, આપણને એક મિથાઇલ ગ્રુપ આપેલ છે, ઇથાઇલ આપેલ છે, પ્રોપાઇલ આપેલ છે, દ્વિતીયક સોરી આ પ્રાથમિક આપેલ છે, આ દ્વિતીયક અને આ તૃતીયક. તમે ચેક કરો અહીંયા પોઝિટિવમાં પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે છે, હાઇપર કોન્જ્યુગેશન છે નહીં. આની અંદર જુઓ તો 3 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે. જેવી રીતના શક્ય બને છે એ ચેક કરીએ. એચ એચ અહીંયા સી એચ એચ આ આલ્ફા હાઇડ્રોજન આને આપી દે તો પોઝિટિવ ચાર્જ દૂર થઈ જાય, હાઇડ્રોજન રિમૂવ થઈ જાય. તો નવું સંયોજન શું બનશે? CH2 ડબલ બોન્ડ CH2. તો સ્ટેબલ છે એમ કહી શકાય. પણ કેટલી વખત બનશે હાઇપર કોન્જ્યુગેશન? બંધારણ કેટલા બનશે? અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન છે એવું લખવાનું. અહીંયા ચેક કરો, કાર્બન કેટાઇનના પડોશી કાર્બન, યાદ રાખજો આ કાર્બન કેટાઇન છે, એની બાજુ 3 હાઇડ્રોજન છે, એક મિથાઇલના. એવી રીતના આ બાજુ પણ દોરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન પણ આપી શકે છે, હું અલગ પેનથી દોરું છું. આ હાઇડ્રોજન પણ આપી શકે, 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 આ હાઇડ્રોજન પણ આપી શકે. તો 6 શક્યતા છે. તો બંધારણ કેટલા બનશે? 6. તો 6 આલ્ફા હાઇડ્રોજન. તો અહીંયા શું બનશે? 6 આલ્ફા હાઇડ્રોજન. અહીંયા ચેક કરો, હવે તો આવડી જશે ને. 3 3 બને એટલે કેટલા બને? 9 આલ્ફા. મેં તમને કીધું હતું અહીંયા બધામાં હાઇપર કોન્જ્યુગેશન છે, તો જેમ હાઇપર કોન્જ્યુગેશન વધે તેમ સ્થિરતા વધે, એવું મેં કીધેલું આગળ. યાદ રાખજો ખાસ કાર્બન કેટાઇનના પોઈન્ટમાં. ત્યાર પછીની વાત કરીએ, એના પછીનો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ ખાસ અગત્યનો છે. એના પછી મેં 3 સ્ટ્રક્ચર આપેલ છે અને પૂછે તમને કે આની સ્થિરતા નક્કી કરો. તો સૌથી પહેલો પોઈન્ટ આની અંદર શું જોવા મળે? ચેક કરો ફરીથી. 9 આલ્ફા હાઇડ્રોજન, એટલે કે મતલબ અહીંયા હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે. અહીંયા પ્લસ છે, આ ઇલેક્ટ્રોન અહીંયા આપશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આપશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આપશે, અહીંથી પાછો આવશે, એટલે રેઝોનન્સ જોવા મળે છે. સમજાય છે? રેઝોનન્સ ચેક કરીએ. અહીંયા આઈ આપશે, આઈ રેઝોનન્સ છે, પણ આ કેવું છે? ઓલરેડી આપણને કહી શકાય રેઝોનન્સ છે 3 પાઈ બોન્ડનું છે, અને અહીંયા કેટલું છે? 1 જ પાઈ બંધનું છે. તો એના લીધે બીજી વાત કરીએ, આ એક્સટર્નલ છે ને આ કેવું છે? ઇન્ટરનલ છે. તો એક્સટર્નલ અને ઇન્ટરનલ, એક્સટર્નલ બંધ હશે રેઝોનન્સ એની વધુ હશે, યાદ રહેજો. એક્સટર્નલ એટલે આ બીજી રિંગ છે, આ તો આખો સમૂહ છે, એની અંદર પાઈ ઇલેક્ટ્રોન છે. આ ઇન્ટરનલ છે ને આ કેવો છે? આ ઇન્ટરનલ છે ને આ કેવો છે? એક્સટર્નલ. એક્સટર્નલની સ્થિરતા વધુ હોય ઇન્ટરનલ કરતાં. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. તો સ્થિરતાની વાત કરવામાં આવે તો પહેલી વસ્તુ રેઝોનન્સમાં સૌથી વધુ સ્ટેબલ કોણ કહેવાશે? સૌથી વધુ સ્ટેબલ કોણ કહેવાશે? કારણ કે 9 આલ્ફા હાઇડ્રોજન બોન્ડ છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. ઉપરાંત વાત કરીએ મોસ્ટ સ્ટેબલ છે રેઝોનન્સ કરતાં. એક જ કન્ડિશનમાં રેઝોનન્સમાં કેવી આપ્યું છે? રેઝોનન્સ કરતાં મોસ્ટ સ્ટેબલ આપ્યું છે. તો રેઝોનન્સ કરતાં મોસ્ટ સ્ટેબલ છે, એના કરતાં ઓછું સ્ટેબલ કયું છે? જો તમને ક્રમ યાદ હશે તો ભૂલ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ. એક હજી પોઈન્ટ છે જે આગળ ઉદાહરણ આપ્યું છે નહીં, હવે કાર્બન એના. તો બસ વિદ્યાર્થી મિત્રો એક છેલ્લો પોઈન્ટ લઈ લઈએ. મેં અહીંયા લખ્યું છે, જો તમને પાઈ ઇલેક્ટ્રોન, ધારો કે હું તમને એક ઉદાહરણ આપું છું અહીંયા દોરીને, અહીંયા પોઝિટિવ અહીંયા આને આપણે સાઈડમાં રાખીએ, અહીંયા પોઝિટિવ ચાર્જ છે. તો ચેક કરો, પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ ખેંચશે, અહીંયા ખેંચે એટલે અહીંયા પોઝિટિવ બને, તો આ ખેંચશે, આ અહીંયા ખેંચશે. તો એક રેખીય રેઝોનન્સ જોવા મળ્યું પાઈ ઇલેક્ટ્રોનનું, સીધી લાઇનમાં જોવા મળ્યું. એની જગ્યાએ હું ઉદાહરણમાં તમને આવું આપું, સમજાય છે? અહીંયા પોઝિટિવ ચાર્જ આપો અને આ રીતના આપો. સોરી મિસ્ટેક છે થોડીક, પાઈ ઇલેક્ટ્રોનનું બદલી નાખીએ. એક પાઈ ઇલેક્ટ્રોન અહીંયા, એક પાઈ ઇલેક્ટ્રોન અહીંયા, એક પાઈ ઇલેક્ટ્રોન અહીંયા. તો તમે ચેક કરો. નહીં, હજી ઉદાહરણ મારે ખોટું અપાઈ ગયું છે. ફરીથી એક વાર ડ્રો કરીએ. ચલો, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ડ્રો કરી નાખીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઝિટિવ ચાર્જ છે, તો અહીંયા આ દૂર કરવા માટે શું કરશે? અહીંયા આપશે, આ પણ આપી શકે છે. ફરીથી વાત કરીએ, આમાં ઉદાહરણ ખોટા લેવાઈ જાય છે. ચલો ચેક કરીએ ફરીથી.
એક મિનિટ હો, અહીંયા પોઝિટિવ ચાર્જ રાખીએ એટલે બધું ખ્યાલ આવી ગયો. ચલો હતું એને એ જ ઉદાહરણ લઈએ, સમજાય ને વ્યવસ્થિત રીતે ફરીથી આપીએ. કદાચ આમાં ન ખબર પડતી હોય તો મિસ્ટેક. વિદ્યાર્થી મિત્રો આ થોડો પ્રોબ્લેમ થાય છે મારાથી ઓલરેડી ડ્રો કરવામાં. આ છેલ્લું ઉદાહરણ લઈ લે, કાઢી નાખીએ. પહેલાં જેવું જ દોરવું છે. પહેલાંમાં શું હતું એ પણ દૂર નાખી આવ્યો હોય એટલા જ કાર્બન દોરીએ આપણે, વધારે નહીં. પણ પોઝિટિવ ચાર્જ આ સ્થાને હતો. હવે આ બેમાંથી સ્થિરતા કોની વધુ એવું પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આ પોઝિટિવ ચાર્જ દૂર કરવા માટે અહીંથી પણ ઇલેક્ટ્રોન મેળવી શકે, અહીંયાથી પણ મેળવી શકે. આ અહીંયા જશે. અહીંયા શું થતું હતું, અહીંથી જતું હતું, અહીંથી જતું હતું, અહીંયા આ રેખીય હતું. અહીંયા આ પણ છે અને અહીંથી આ પણ છે, તો ક્રોસ થયું. જ્યારે ક્રોસ રેઝોનન્સ હોય અને રેખીય લિનિયર સ્વરૂપમાં હોય, બરાબર, એટલે એલઆઈ લખ્યું છે મેં, લિનિયર એટલે રેખીય રેઝોનન્સ હોય તો આ બેમાંથી સ્થિરતા વધુ રેખીયની થશે, યાદ રાખજો. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. પાય ઇલેક્ટ્રોન સંખ્યા સરખી હોય ત્યારે પણ. બીજી વસ્તુ કંઈ પાય ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય અને રેઝોનન્સ દર્શાવતું હોય તો પાય ઇલેક્ટ્રોનની જેની સંખ્યા વધુ હોય તેની આપણે સ્થિરતા વધુ હોય, જે આપણે અહીંયા જોયું ઓલરેડી. પાય ઇલેક્ટ્રોન અહીંયા 3 હતા અને અહીંયા કેટલા હતા, 1 જ. તો જેના પાય ઇલેક્ટ્રોન વધુ એની સ્ટેબિલિટી વધુ. તો આ થઈ કાર્બન કેટાયનની વાત. આના પછી કાર્બન એનાયન છે એ આના પછીના સેશનમાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો હશે. ફરીથી વાત કરીએ, કાર્બન કેટાયનની સ્થિરતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બન કેટાયનની સ્થિરતા પ્લસ આઈ ઇફેક્ટ, પ્લસ એમ ઇફેક્ટ, પ્લસ આર ઇફેક્ટ, પ્લસ હાઇપર કોન્જ્યુગેશન ઉપર આધાર રાખે છે. તો સૌથી પહેલાં શું ધ્યાન રાખશો, રેઝોનન્સ, પછી હાઇપર કોન્જ્યુગેશન અને લાસ્ટમાં પ્લસ આઈએસ ધ્યાનમાં લેવાની છે. તો રેઝોનન્સ જેનું વધુ હશે એનું રેઝોનન્સ, અને ઘણી વખત થાય કે રેઝોનન્સ સરખા હોય તો રેઝોનન્સ સંસ્પંદન સૂત્ર જેના વધુ બનતા હોય એની સ્ટેબિલિટી વધુ હોય. હાઇપર કોન્જ્યુગેશન જેનું વધુ થતું હોય એની સ્ટેબિલિટી વધુ હોય. હાઇપર કોન્જ્યુગેશનવાળા પોઈન્ટ આવતા હોય, આપણે ભણી ગયા હમણાં 3 આલ્ફા હાઇડ્રોજન બંધ હતા, 6 આલ્ફા હાઇડ્રોજન બંધ હતા, 9 આલ્ફા હાઇડ્રોજન બંધ હતા. એમાંથી આપણે 9 આલ્ફા હાઇડ્રોજનની સ્થિરતા વધુ લીધી હતી તો એની વાત થઈ. પછી આ બધું સરખું છે તો આપણે ચેક કરવાનું લાસ્ટનો પોઈન્ટ છે એ છે આઈ અસર. જેની પ્લસ આઈ ઇફેક્ટ વધુ છે એની સ્થિરતા વધુ, જેની માઇનસ આઈ ઇફેક્ટ વધુ છે એની સ્થિરતા ઓછી, અને માઇનસ એમ ઇફેક્ટ ધરાવતો હોય તો એની સ્થિરતા પણ ઓછી થશે. તો બસ અહીંયા સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. કાર્બન એનાયનનો પોઈન્ટ આપણે આગળના સેશનમાં જોઈશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર એસએમએસ દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો.
અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.